ચાલો ભાઈ, રવિવાર આવ્યો છે તો ફરી એકવાર એક વિડીયો બનાવી નાખીએ તમારી માટે. તો આ વિડીયો એના માટે છે કે ભાઈ યુટ્યુબ પર આપણે બધું ચેનલ પર વિડીયો બધું અપલોડ કરીએ છીએ, તો લોકો એપ્રિશિએટ કેટલું કરે છે એ બધું જોવું પડે. કારણ કે કયા વિડીયો લોકોને ગમે છે એ પણ ધ્યાનમાં લેવું પડે છે. કારણ કે આજકાલ ટૉપિકો તો ઘણા બધા હોય છે, પણ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક પર વિડીયો બનાવવાથી મારા ખ્યાલથી વાયરલ થાય એવું મને લાગે. તો મારો ઇન્ટરેસ્ટિંગ ટૉપિક એ જ છે કે ભાઈ આપણે આપણો વિડીયો બનાવ્યા પછી એનો ચેનલનો ગ્રોથ કેવી રીતે કરવો. ચેનલનો ગ્રોથ કરવા માટે કન્ટિન્યુઅસ વિડીયો અપલોડ કરતા રહેવું પડે છે, રેગ્યુલર રહેવું પડે છે. અને સાથે સાથે દરેક વિડીયોમાં તમારે સેટિંગ પણ વ્યવસ્થિત કરવા પડે છે. જેમ કે તમારું ટાઇટલ છે, ડિસ્ક્રિપ્શન છે, પછી ટૉપિક છે, પછી તમે જે અપલોડ કરો છો તો શેના માટે કોને કરો છો, પબ્લિક કરો છો, પછી અનલિસ્ટેડ કરો છો, આ બધું કરવું પડે છે. પછી હોમ ટોપનું સેટિંગ કરવું પડે, કસ્ટમાઇઝ કરવી પડે ચેનલ યુટ્યુબમાં જઈને. અને આ બધું થયા પછી તમારું વિડીયો વાયરલ થાય. હવે વિડીયો બનાવ્યા પછી આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિડીયો તમારો જે બન્યો એમાં તમારો જે ટૉપિક છે એ તમારો સબ્જેક્ટ એ મેચ થવું ખૂબ જરૂરી છે. કારણ કે એ વસ્તુ જો નહીં થાય તો જે લોકો સર્ચ મારશે એ લોકોનો વિડીયો કેવી રીતે જોવા મળશે, બરાબર. એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. અચ્છા, આ સિવાય બીજું તમને એક વસ્તુ કહું કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વિડીયો બનાવીએ, એ બનાવ્યા પછી એ વિડીયોનો પ્રિવ્યૂ પણ તમારે જોવો પડે. કારણ કે અપલોડ કર્યા પછી વિડીયો કેવો બન્યો છે, એનું ટાઇટલ કેવું છે, બધું ચેક કરવું પડશે. તો મારી અપીલ છે કે ભાઈ તમે બી વિડીયો બનાવો, ચેનલ પોતાની બનાવો. જો તમને આવડતું હોય બધું તો તમે કરી શકો છો અને તમારો ચેનલ ગ્રો કરી શકો છો. તો મારું તમને બધાને અપીલ છે કે ભાઈ વિડીયો જો ગમે તો સબસ્ક્રાઈબ કરતા રહો. રવિવાર છે, કદાચ જોવાનો ટાઈમ મળી જાય અને યુટ્યુબર તરીકે થોડુંક સબસ્ક્રાઈબ કરો તો સારું હોય. તો એવી મારી એક હાર્દિક અપીલ છે. અને વિડીયો જોતા રહેજો અને ખુશ રહો.